નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. ધીમે ધીમે દુનિયા સ્માર્ટ થઈ ગઈ છે. સ્માર્ટ મોબાઈલ, સ્માર્ટ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા, તો તમારું વીજ મીટર પણ સ્માર્ટ થવું જોઈએ એવા ભાવ સાથે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઠેર ઠેર સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ અપૂરતી જાગૃતિ અને સ્માર્ટ મીટરોમાં બિલ વધારે આવશે એવી દહેશત લોકોમાં ફેલાઈ જવા પામી છે. પરિણામે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવા જાય છે ત્યાં ઘર્ષણ થતા હોય છે. આવું જ ઘર્ષણ આજે નવસારીના માનેકલા રોડ પર આવેલા મેઘ મલ્હાર એપાર્ટમેન્ટ ખાતે પણ થવા પામ્યું હતું. વીજ કંપનીના અધિકારીઓ અહીંયા સ્માર્ટ મીટર લગાવવા આજે પહોંચ્યા ત્યારે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ સ્માર્ટ મીટરની કામગીરીનો વિરોધ કર્યો હતો. વિરોધ ત્યાં સુધી થયો, સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો ત્યાં સુધી થયા અને ઘર્ષણનો માહોલ સર્જાયો કે પછી ત્યાં નેતાઓની પણ એન્ટ્રી થઈ. આ વિસ્તારના નગરસેવિકા નીતુ શાહ સાથે સાથે નરેશ પુરોહિત અને ઉર્વેશ રબારી જેવા લોકો પણ અહીંયા પહોંચ્યા અને આ તમામ બાબતે એક રાગીતા સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ એકનું બે થવા માટે નહીં વીજ કંપની અથવા તો નહીં સ્થાનિકો તૈયાર થતા છેવટે પોલીસની એન્ટ્રી થઈ અને પોલીસ આવી આ સમગ્ર મામલા અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું અને ત્રણેય પક્ષોને, ખાસ કરીને બંને પક્ષોને સમજાવવામાં આવ્યા. નેતા પણ હાજર રહ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે શું થયું હતું ઘટના તે સર્વપ્રથમ નેતાશ્રી નીતુબેન શાહ પાસે સાંભળીએ. આજે મેઘ મલ્હાર એપાર્ટમેન્ટમાં જીબીમાંથી અધિકારીઓ આવેલા સ્માર્ટ મીટર લગાવવા માટે અને ત્યાંથી અમને પછી રહેવાસીઓએ અમને લોકોને બોલાવ્યા. એટલે હું, નરેશભાઈ ને ઉર્વેશભાઈ અમે ત્રણ કોર્પોરેટર આવેલા હતા ત્યાં. હવે એમાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી એ જ હતી કે જીબી વાળા એમ કે છે કે અમે આજે અહીંથી લગાવીને જ જઈશું સ્માર્ટ મીટર, અને ત્યાંના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ હતો કે અમે લોકો અહીંયા નહીં લગાવવા દઈએ એમ. પણ અમારું જીબી વાળાને કેવું એ જ છે કે એના માટે તમારે લોકોએ અવેરનેસ સેમિનાર રાખવો પડે, કે એ લોકોને સમજાવવું પડે કે સ્માર્ટ મીટરના શું ફાયદા છે, કે શું બેનિફિટ્સ છે, તો એ લોકો સમજી શકે. હવે તમે ડાયરેક્ટ જ એમ કહો કે લગાવે કે અમે આગળ મળી ગયેલા તો મળી ગયેલા એમ ના ચાલે. એ લોકોના ફાયદા એ લોકોને સમજાવવા પડે. એટલે એ લોકો વચ્ચે થોડું ઘર્ષણ થયું અને પછી છેલ્લે પોલીસ વિજલપોર પોલીસ સ્ટેશનમાં આવ્યા અને હું અહીંયા આવી તો પવાર સાહેબે પણ આ જ વસ્તુ કીધી કે તમારે અંદર બધા 80 ફ્લેટ છે મેઘ મલ્હારમાં, તો એ લોકોએ સાથે મળીને પહેલા ડિસિઝન લેવું પડશે. અને આ લોકોને મેં કીધું છે કે તમે એવું હોય તો નોટિસ આપી દેજો, ને એ લોકો પછી નોટિસનો જે રીતે જવાબ આપવાનો હશે તે રીતે એ લોકો આપશે મેઘ મલ્હાર વાળા. એટલે પછી હવે એ લોકો 24 કલાકમાં એમ કે છે કે અમે નોટિસ આપીને 24 કલાકમાં જ અમે તો જે એક્શન લેવાનો છે તે લઈશું, જીબી વાળા કે છે. અને મેઘ મલ્હાર વાળાનું કહેવાનું રહેવાસીઓનું એમ છે કે અમે બધા ફ્લેટ વાળા મળીને પહેલા નક્કી કરીશું, પછી અમે તમને બોલાવીશું. એટલે હવે જે ડિસિઝન આવશે, હા, એટલે પછી હવે જીબી વાળા જે હિસાબે કરે તે હિસાબે પછી આ લોકો મેઘ મલ્હાર વાળા એ હિસાબે જ એક્શન લેશે. તો આ નીતુબેન શાહે જે વાત કરી તે જ વાતને આગળ વધારતા મેઘ મલ્હાર જે એપાર્ટમેન્ટ છે તેના પ્રતિનિધિએ પણ એમની પોતાને પક્ષ રજૂ કર્યો હતો. શું કહ્યું હતું મેઘ મલ્હાર એપાર્ટમેન્ટના રહીશનું એ જોઈએ. આજે અમારી બિલ્ડિંગમાં સવારે 10 વાગે આશરે જીબીમાંથી 5-7 જણ આવ્યા. સ્માર્ટ મીટર લગાડવાની એમણે તજવીજ હાથ ધરી તો બિલ્ડિંગવાળા બધા નીચે ઉતર્યા, ભેગા થયા અને થોડું ઘર્ષણ થયું. એમાં અમારી વિનંતી એટલી જ હતી કે ભાઈ તમારે અમારે સ્માર્ટ મીટરની અત્યારે કોઈ જરૂરિયાત નથી, અમારે જ્યારે જરૂરિયાત હશે અમને સમજ પડશે ત્યારે અમે સામેથી કરી દઈશું. તો એ બાબતે 1-2 કલાક રકઝક થઈ અને અમે આખરે વિજલપુર પોલીસ સ્ટેશન સાહેબ પાસે આવેલા હતા. સાહેબ જોડે મિટિંગ થઈ અને અમે એવી રજૂઆત થઈ કે અમને હજી સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી, અમને કોઈ સમજણ કરવામાં આવી નથી, તો અમારી રજૂઆત સાંભળવામાં આવે અને અમને લીગલ વેમાં જે પણ થતું હોય તે લીગલ નોટિસ આપીને અમને સમય આપવામાં આવે. અમારી રજૂઆત એટલી જ હતી ને એ રજૂઆત અમારી સાંભળી છે. એ લોકો કહેતા હતા કે 24 કલાકમાં જ નોટિસ આપીને એમનો જે બી નિકાલ હોય કરવો પડે, પણ જે કાયદાકીય જે આધારે જે થતું હોય પરિપત્રના આધારે તે અમે સ્વીકારવા મંજૂર છીએ અને અમારે કાયદાકીય રીતે જ જવું છે. જે થતું હશે એ અમે કાયદાકીય રીતે કરશું. સ્માર્ટ મીટર વિશે તમને સમજાવવામાં આવ્યું બિલ્ડિંગને કે ભાઈ સભ્યો કે શું ફાયદા છે, ગેરફાયદા છે, એ પ્રકારે એમને કંઈ સમજાવ્યું? ના, એવું એમનું કહેવું છે કે અમે પ્રમુખને મળીને ગયા હતા અને પ્રમુખે આગળ કોઈ વાત કરી નથી. પણ અમારી બિલ્ડિંગમાં એક પ્રમુખ જ નથી રહેતા. અમારી બિલ્ડિંગમાં 80 ફ્લેટ હોલ્ડર છે. 80 ફ્લેટ હોલ્ડરને અમારે ભેગા કરવાના છે ને એમને સમજાવવાના છે. એટલે એના માટે અમે સમય માંગ્યો છે. એ સમયના આધારે લીગલ નોટિસમાં જે સમય મર્યાદા આપવાતી હોય તે સમય મર્યાદા અમને આપવા અમે વિનંતી કરી છે.
તો આ પ્રતિક્રિયાની સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પ્રતિનિધિની પણ અમે ચોક્કસ પ્રતિક્રિયા લીધી હતી અને એમનું કહેવું છે કે હવે એક ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો છે અને સ્માર્ટ મીટર ફરજિયાત થઈ ગયા છે, એટલે અમારે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી નથી. તેમ છતાં અમે વિધિવત રીતે કાયદેસર કાર્યવાહી કરીને એમના પ્રમુખને ધ્યાન દોર્યું હતું. શું કહે છે આ વીજ કંપનીના અધિકારી તે જોઈએ. મારું નામ મનસુખ ચકુભાઈ ચાવડા, હું સુપ્રિન્ટેન્ડન્ટ એકાઉન્ટ રેવન્યુ નવસારી સિટી ડિવિઝન. આજે અમે ગેસ સબ ડિવિઝનની અંદરમાં આવતા મેઘ મલ્હાર કોમ્પ્લેક્સની અંદર સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલા હતા. એકચ્યુઅલી સ્માર્ટ મીટર એ ગ્રાહકના ફાયદા માટે છે. જે જૂના અને સાદા મીટર છે, ઇલેક્ટ્રોનિક મીટર છે, એમાં જે ફીચરો નથી તે આ સ્માર્ટ મીટરની અંદર છે. પેલા બધા જે ફીચરો છે એ તો છે જ, પણ પ્લસ આ ઓટોમેટિક કોમ્યુનિકેશન કરે છે અમારા એમડીએમ સાથે, અને દર મહિનાની છેલ્લી તારીખ 30-31 અમારા એમડીએમને અંદર રીડિંગ ઓટોમેટિક આવી જાય છે, હાયર થઈ જાય છે. એટલે માનવીય ભૂલો ને બધી જ આમાંથી નીકળી જાય છે. બીજું કે જીઆરસી 1 એપ્રિલથી જે એક એવોર્ડ આપેલો છે, તો એની અંદર દરેક ગ્રાહકને 11 થી 5 દરમિયાન પર યુનિટ 60 પૈસા બેનિફિટ છે, એનો ચાર્જ ઓછો લેવામાં આવે છે. તો આ ફીચર્સ જે ટાઈમ ઝોનની વાત છે તે સ્માર્ટ મીટરમાં જ અવેલેબલ છે. એમાં 5 પ્રકારના ટાઈમ ઝોનની ફેસિલિટી છે અને ઓટોમેટિક અમારે એમડીએમ આવે છે કે જેનાથી ગ્રાહકને ફાયદો થાય છે ને અમારે મેન્યુઅલી જે રીડિંગ લેવા પડતા હતા એ લેવા નથી પડતા, બરાબર. અને બીજું કે આ સ્માર્ટ મીટર લગાવવાથી દર મહિને બિલ આવે છે, જે 2 મહિને આવતા હતા અને ગ્રાહકને 2 મહિનાનું બિલ ભરવું જરાક અઘરું પડતું હતું. તો આ દર મહિને બિલ આવે છે, જે બિલ નાનું હોય છે, બરાબર. તો એનાથી ગ્રાહકને જ ફાયદો થાય છે. બીજા આમાં ઘણા નાના મોટા ફાયદાઓ છે. જે આગળ પ્રીપેડ થશે તો એમાં 3% રેબિટ આપેલી છે ગવર્મેન્ટે, બરાબર. અને ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે, એટલે ક્યાંય કોઈ ઓફિસના ધક્કા નથી ખાવા પડતા. ઘરે ઓફિસમાં સોફા પર બેસીને તમે પેમેન્ટ કરી શકો છો. બીજું આમાં એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તો તમારું રોજે રોજનું કેટલું કન્ઝમ્પશન કર્યું તમે મોનિટરિંગ કરી શકો છો. ઇન કેસ કંઈક તમે ઘર છોડીને બહાર ગયા અને કંઈ ફીચર્સ ચાલુ રહી ગયેલા હોય, તમારું કન્ઝમ્પશન જો તમને નોર્મલ કરતાં વધારે દેખાય તો તમે બીજા દિવસે એ તમે બંધ કરી અને પાવર બિનજરૂરી વપરાશ તમે અટકાવી શકો છો. મતલબ તમે તમારો પાવર કંટ્રોલ ટોટલી તમારા ગ્રાહકના હાથમાં આવે છે. એટલે આ બધા ફાયદા છે ગ્રાહકના. બધા ફાયદાઓ છે એ તમે સમજાવતા કેમ નથી ને ઘસરણ કેમ થાય છે રજૂઆત એમ? અમે આ જે ઘર્ષણની વાત આપણે કરી તો આ સોસાયટીમાં અમે 6 મહિના પહેલા ગયેલા હતા અને એના પ્રમુખ સાહેબ અને સોમચંદ શાહ છે, જે એને મીટિંગ કરેલી હતી અને અમે આ બધા જ ફાયદા સમજાવેલા હતા. અને ત્યારે એનું નિવેદન એવું હતું કે અમે અઠવાડિયામાં બધા જ ફ્લેટ ઓર્ડરની મીટિંગ કરશું અને તમને જાણ કરશું, બરાબર. એ પછી એ લોકોએ અમને કોઈ જ પ્રતિસાદ આપ્યો નથી. અને ત્યાર પછી અત્યારે રિસન્ટલી MGVCLના એક કન્ઝ્યુમર સ્માર્ટ મીટર સામે ઓર્ડર કરેલો છે એમ્બ્યુઝમેન્ટે, જેમાં ફરજિયાત સ્માર્ટ મીટરે ફરજિયાત છે એવું સ્પષ્ટપણે દર્શાવેલું છે, બરાબર. તો આમાં અમારે આમ તો કોઈ નોટિસ આપવાની કે એવી કોઈ જરૂરિયાત નથી. સ્માર્ટ મીટર ફરજિયાત છે, ખાલી ગ્રાહકને ચોઈસ એમાં એ જ આપવામાં આવે છે, પ્રીપેડ કે પોસ્ટપેડ, બરાબર. તો આપણે અત્યારે પોસ્ટપેડમાં જ છીએ, પ્રીપેડ કશે જ નથી, બરાબર. એટલે એ કોઈ આમાં પ્રશ્ન જ નથી. સ્માર્ટ મીટર કેમ એનો ખુલાસો વીજ કંપનીએ તમામ ગ્રાહકને કરવો જોઈએ. ગ્રાહકોની દલીલો છે કે અમારા મીટરો જે છે, ઘણા લોકોના તો મીટરો લગાવ્યાના હજુ વર્ષ નથી થયું, તો એ મીટરો હવે બદલવાના શું કામ? અમારા મીટર યોગ્ય ચાલે છે, વીજ કંપનીને અમે સમયસર પૈસા ભરીએ છીએ, મીટરનું ભાડું પણ અમે આપીએ છીએ, તો પછી અમારે સ્માર્ટ મીટર લેવું કે ન લેવું એ મરજી અમારી હોવી જોઈએ, નહીં તમારી. અને સામે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને અન્ય વીજ કંપનીઓ, કારણ કે આખા રાજ્યમાં આ સમસ્યા છે ને આખા રાજ્યમાં આ બાબતે ગ્રાહકો અને વીજ કંપની વચ્ચે ઘર્ષણ થાય છે. ત્યારે એમનું કહેવું એમ છે કે અમે જે સ્માર્ટ મીટર લાવ્યા છીએ એ સ્માર્ટ મીટર થકી ગ્રાહકને ફાયદો થવાનો છે. ગ્રાહક વધુ સ્માર્ટ થઈ જશે અને એનો વપરાશ સ્માર્ટ રીતે કરી શકશે. સાથે સાથે માસિક બિલ આવશે અને જે સમયે વીજ કંપની દ્વારા ભાવમાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે, કારણ કે કેટલાક સમય દરમિયાન વીજ કંપની દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે યુનિટ દીઠ, તો તેનો પણ ફાયદો ગ્રાહકને મળે એમ આ સ્માર્ટ મીટર થકી ગ્રાહકને ફાયદો છે એવું વીજ કંપનીનો દાવો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતે ખેલમ ખેલ ખેલાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે
કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તમારા ગેસનો એટલે કે તમારી વીજ કંપની અથવા તમારા મીટરનો કંટ્રોલ એ વીજ કંપની પાસે જતો રહેશે અને જો તમે બિલ નહીં ભરો તો તમને ચોક્કસ તમારું વીજ કનેક્શન આપોઆપ કપાઈ જશે અને એવા અનેક પ્રશ્નો પણ આવવાની શક્યતા છે. ત્યારે ખરેખર હકીકત શું છે એ બંને પક્ષે રજૂ કરવું જોઈએ અને વીજ કંપનીએ તો ચોક્કસ લોકો ગ્રાહકોને, કારણ કે ગ્રાહકો છે તો વીજ કંપની છે તો ગ્રાહકોને યોગ્ય ન્યાય થાય, ગ્રાહકોને યોગ્ય સમજણ થાય પછી સ્માર્ટ મીટર લગાવવા જોઈએ એવી વ્યક્તિગત મારું માનવું છે. કદાચ ટેકનોલોજી અપડેટ હોય, લોકો અજાણ હોય તો લોકોને જાણ કરવા જોઈએ અને એક વચનો પણ આપવા જોઈએ, કારણ કે એવા આક્ષેપો પણ થાય છે કે સ્માર્ટ મીટર જેને લગાવ્યા છે તેના વીજ બિલ વધી ગયા છે. તો એક તરફ તો એવી લાલચ આપવામાં આવે છે કે તમારા યુનિટોમાંનો જે ભાવ છે એ અમુક સમયે ઘટવાનો છે તો વીજ બિલ ઘટવું જોઈએ, એની જગ્યાએ વીજ બિલ વધવાના આક્ષેપો પણ લગાયા છે. ત્યારે આની સત્યતા પણ વીજ કંપનીએ ગ્રાહકોને રજૂ કરવી જોઈએ, કારણ કે ગ્રાહક જ છેવટે દેવતા છે. અમે એમ નથી કહેતા કે વીજ કંપની ખોટી હશે અથવા ગ્રાહકો સાચા હશે તો ગ્રાહકો ખોટા હશે અને વીજ કંપની સાચી હશે, એવો અમારો આક્ષેપ નથી. પરંતુ જે હકીકત છે એ ચોક્કસ ગ્રાહકને સમજાવવી જોઈએ. ગ્રાહક પર બળજબરી કરવાને બદલે ગ્રાહકને કન્વિન્સ કરીને એની પાસે સ્માર્ટ મીટર લગાવવામાં આવે એવી ચોક્કસ અપેક્ષા વીજ કંપની પાસે આપણે રાખી શકીએ છીએ. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.